સ્ટેશન ખંડેર શોભાના ગાંઠિયા સમાન ચાર્જિંગ સ્ટેશન જોવા મળ્યું। કાંકરિયામાં 4 સ્ટેશન ખંડેર હાલતમાં છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નવા સ્ટેશન બનાવવા તૈયારીઓ કરે છે, પરંતુ જે છે તે ખંડેર હાલતમાં જોવા મળી રહ્યા છે, તેને લઈ અને સવાલો ઉઠી રહ્યા છે। અમદાવાદ શહેરમાં કોર્પોરેશન ઈ મોબિલિટીની વાતો કરે છે। 1000થી વધુ ઈ બસ ચલાવવાની વાત કરવામાં આવે છે, પણ શહેરમાં અગાઉ બનાવવામાં આવેલા ઇલેક્ટ્રિક વાહનોના ચાર્જિંગ સ્ટેશન બંધ હાલતમાં જોવા મળ્યા છે। ગ્રીન મોબિલિટી તરફ આગળ વધવાની વાતો કરતા અમદાવાદમાં જે ચાર્જિંગ સ્ટેશન બનાવવામાં આવ્યા છે એ વાહનોના ચાર્જિંગ સ્ટેશન છેલ્લા 3 વર્ષ કરતા વધુ સમયથી આ હાલતમાં છે। આપણે દ્રશ્યો અમદાવાદના કાંકરિયાના જોઈ શકીએ છીએ। કાંકરિયામાં આ અલગ અલગ 4 ચાર્જિંગ પોઈન્ટ જે છે તે અહીંયા બનાવવામાં આવ્યા છે, ઇલેક્ટ્રોનિક વાહનો માટે બનાવવામાં આવ્યા છે, પરંતુ તેની પરિસ્થિતિ, એની વાસ્તવિકતા શું છે, રિયાલિટી ચેકમાં આપણે જોઈ શકીએ છીએ કે કોઈ પણ વાહન ચાર્જ ન થઈ શકે એ પ્રકારની ખંડેર હાલતમાં આ ચાર્જિંગ સ્ટેશન છે તે પડ્યા છે। કોર્પોરેશન નવા 20 ચાર્જિંગ સ્ટેશન બનાવવા જઈ રહ્યું છે, પરંતુ હયાત ચાર્જિંગ સ્ટેશનોની આ જે સ્થિતિ છે એ કપરી સ્થિતિ અત્યારે દેખાઈ રહી છે। એક વાહનોના ચાર્જિંગ માટેના જે પોઈન્ટ બનાવવામાં આવ્યા છે એ માત્ર કાગળ ઉપર બની અને એનો ખર્ચો તો કરવામાં આવ્યો છે, પરંતુ તેનો ઉપયોગ ન થતો હોય તે પ્રકારની સ્થિતિ અમદાવાદના આ કાંકરિયામાં દેખાઈ રહી છે। આ જ પ્રકારે નવા 20 કરતાં વધુ ચાર્જિંગ સ્ટેશન બનાવવાના છે, પરંતુ જો ચાર્જિંગ સ્ટેશન બનાવ્યા પછી આ જ પરિસ્થિતિ રહેશે તો પૈસાનું પાણી કોર્પોરેશન કરતું હોય તે પ્રકારની સ્થિતિ લાગે છે। કેમેરામેન દિલાવર સાથે હિરેન રાવલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।